જો તમે ઈચ્છો તો સરળતાથી ઘરે રહીને જ આવા મુખવાસ બનાવી શકો છો અને જ્યારે તમે આ મુખવાસ ખાઈને ટ્રાય કરશો તો ચોક્કસપણે તમારા વખાણ તો થવાના જ. નમસ્કાર દર્શક મિત્રો, ખબરછું.com પરથી હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જમ્યા પછી જો મુખવાસ ન મળે તો આપણને ખોરાક અધૂરો લાગે. હવે ઘણીવાર જ્યારે આપણને મુખવાસ જોઈતો હોય તો બહારથી ખરીદીને પણ લઈ આવીએ છીએ. હવે આવા મુખવાસ કિંમતમાં તો મોંઘા હોય જ છે, પરંતુ એમાં વધારે ખાવામાં મજા પણ નથી આવતી. હવે આવામાં જો તમે ઘરે જ બનાવીને ટ્રાય કરો તો જો તમે ઈચ્છો તો સરળતાથી ઘરે રહીને જ આવા મુખવાસ બનાવી શકો છો અને જ્યારે તમે આ મુખવાસ ખાઈને ટ્રાય કરશો તો ચોક્કસપણે તમારા વખાણ તો થવાના જ. ચાલો આજે આપણે જાણીશું કે તમે ઘરે રહીને મુખવાસ કઈ રીતે બનાવી શકો અને મુખવાસ માટે આપને શું સામગ્રીની જરૂર પડશે. તો તલ અને વરિયાળીનો મુખવાસ સૌથી વધારે પ્રિય ગણાય છે અને તલ અને વરિયાળી શરીર માટે પણ ખૂબ સારી બાબત છે. તો આજે આપણે જાણીશું કે આ તલ અને વરિયાળીનો મુખવાસ કઈ રીતે બનાવી શકાય. તો ભોજન લીધા પછી મોટાભાગના લોકોને મુખવાસ ખાવાની ટેવ હોય છે, તો તેમના માટે ખાસ તલ અને વરિયાળીનો મુખવાસ બનાવી શકાય. તો તમને આના માટે જોઈશે તલ, વરિયાળી, અજમો, મીઠું અને હળદર. તો આના માટે સૌથી પહેલાં તમારે એક થાળીમાં તલ કાઢી લેવાના છે. હવે તલની વચ્ચે હળદર, મીઠું અને 1 ચમચી પાણી ઉમેરીને એને સારી રીતે મસળી મિક્સ કરી દો. હવે બીજી એક થાળી લઈ લો. આ થાળીમાં તમારે વરિયાળી, હળદર, મીઠું અને 1 ચમચી પાણી ઉમેરીને મસળીને એને મિક્સ કરી દેવાનું છે. હવે અન્ય એક થાળી લઈ એમાં અજમો, હળદર, મીઠું અને ફરીથી 1 ચમચી પાણી લઈને સારી રીતે એને મસળી કાઢો અને મિક્સ કરી દો. હવે એક કઢાઈ લઈ લો. આ કઢાઈમાં આપણે જે 3 થાળીમાં અન્ય અલગ અલગ વસ્તુઓને રેડી કરી છે, મસાલા સાથે મિક્સ કરી છે, એ ત્રણેય સામગ્રીઓને કઢાઈમાં કાઢી લેવાની છે. તમારે આ સામગ્રીને ધીરે ધીરે શેકવાની છે, એટલે હળવાશથી શેકી લો. હવે અન્ય એક બાઉલ લઈ લો અને આ બાઉલમાં આપણે જે સામગ્રીને શેકીને તૈયાર કરી છે એ બધી જ સામગ્રી બાઉલમાં કાઢી લો અને સારી રીતે 3 સામગ્રીને મિક્સ કરી દો. બસ તૈયાર થઈ ગયો છે તમારો તલ અને વરિયાળીનો મુખવાસ, જે તમે ભોજન લીધા પછી પણ ખાઈ શકો છો. આ મુખવાસ તમે ઘરમાં જ બનાવ્યો છે એટલે સ્વચ્છ પણ રહેશે. તમે એને મુખવાસ તરીકે ઉપયોગમાં લેશો એટલે ચોક્કસપણે તમને ફાયદાકારક. તૈયાર થઈ ગયો તમારો તલ અને વરિયાળીનો મુખવાસ. દર્શક મિત્રો, આ મુખવાસ શરીર માટે પણ ફાયદાકારક છે. ખાસ કરીને જેમને મુખવાસ ખાવાની આદત હોય તે આ મુખવાસ ચોક્કસપણે ટ્રાય કરી શકે છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરછું.com.